ભજન ભજન બળી તલવાર ભજે એનો બેડો પાર. અને માયાની અંદર તો ઘણા બધા આવરણો આવે છે. આપણે માયાની અંદર પડીએ ને, માયા મોટી નાગણી પેટ પોતાના ખાય, એમાંથી ઉગરે મણિધર નાગ થાય. તો વંથળીની અંદર વંથળીના પાદરમાં ઉબેણ નદી અને વંથળી ગામમાં ઉદયશંકર આહિરોના બ્રાહ્મણ, આહિરોનું ગામ, અને એમના ઘરેથી સોનબાઈ. હવે બંને દંપતીની એવી ભક્તિ, નર નારીનું એક મતું તેનું સરગાપુરમાં છે. તો બંને માણસની એટલી અડગ ભક્તિ, પતિવ્રતા નારી. અને ઉદયશંકર ગામના ગોર પણ કરે, ખૂબ વિદ્વાન, ભણેલા, નિષ્કામ ભાવથી પોતે બધાના કાર્ય કરે છે. લોભી મન નથી એમનું, પણ પેટે સંતાન નથી, બંને વાંજિયા છે. હવે આ જગતનો જીવ છે, જગતનો જીવ સાચી વસ્તુને કોઈ ઓળખી શકતો નથી. કારણ કે વાંજિયાનું હવારમાં મોઢું ધોય એટલે અપશુકન થાય. આવું કઈ હોતું નથી. શુકન ને અપશુકન એ તો આપણો મનનો પ્રેમ, પરમ છે, વેમ છે. કારણ કે એના માથે ઋણ નથી કોઈનું, એટલે એને પેટે કોઈ સંતાન હોતું નથી. પણ આ આશા ને તૃષ્ણા માણસની મટતી નથી, અને લોકો મેળા મારે છે. પાણી ભરવા જાય તો વાંધણી કઈ બોલાવે, આજે શકન હારા નથી, આવું બધું લોકો કે. એક દિવસનો સમય છે, અને આ મેળા ખાઈ ખાઈને સોનબાઈ બહુ થાકી ગયા. ઉદયશંકર પોતે વારું પાણી કરીને અને પોતાના પલંગ માથે બેઠા બેઠા ભજન કરે છે. માળા ચાલુ છે. સોનબાઈ આવી અને ધ્રુસકે રોવા માંડ્યા. અને ઉદયશંકર માળા પૂરી થઈ, હાથમાં મેં હેઠી મેલી, અને સોનબાઈને કહે છે કે દેવી કેમ રોવો છો, શું થયું? તો કે બસ હવે આ મેળા સહન નથી થતા, અને આપણે આ ગામ છોડી દઈએ. તો ક્યાં જાશું ગામ છોડી? જ્યાં જાશું અહીંયા આમનું આમ હશે, માટે આ બધું પી જવાનું છે. મીરાબાઈએ જેમ ઝેર પીધો ને, એ કોઈ ઝેરના કટોરા નતા મૂક્યા. આ જગતના મેળા રૂપી ઝેર, નિંદા રૂપી ઝેર છે. આનાથી મોટું કોઈ જગતમાં ઝેર નથી. આપણે આ ગામ છોડી દઈને ક્યાં જઈશું? શાંતિ રાખ, બધા ભગવાન હારાવાના કરશે, એના ઉપર ભરોસો રાખ. પરિબ્રહ્મ પરમાત્મા બધાને હાથીને મણ, કીડીને કણ બધાને આપે છે, સૌની ઈચ્છા પૂરી કરે છે. માટે તમે ધીરજ રાખો, ધીરજના ફળ હંમેશા મીઠા. ધીરા છો ગંભીર, ઉતાવળા છો બાવળા. આમ બધી રીતે જ્ઞાનથી સમજાવી અને સોનબાઈને શાંત કર્યા. સવારમાં પોતે માળા કરે છે અંદર ઓરડામાં. ઉદયશંકર અને સોનબાઈ ફર્યું વાળે છે. એમાં શેરીમાં એક અવાજ આવ્યો, હાથમાં કરતાળો છે, ને એક સંત જોગી કરતાળો વગાડતા વગાડતા આમ નીકળ્યા શેરીમાંથી, અને અવાજ કરતા જાય. આખા ગામમાં ફર્યા પણ કોઈ એની ઈચ્છા પૂરી નથી કરતું. કે કોઈ આ ગામમાં છે, 18 દિવસનો ઉપવાસ છે, અને મારી જે ઈચ્છા છે એ પૂરી કરે, મારા વચનનું પાલન કરે, એને ઘરે હું પારણા કરું. લોકોને બધાને એવું નતું કાંઈ કે આ સાધુને પારણા ન કરાવો, પણ હવે આ તો સાધુ છે, આ શું માંગે, આનું વસન કેવું હોય, આપણાથી પડાય ન પડાય
તો બધા ફરતા ફરતા અહીંથી નીકળ્યા એટલે સોનબાઈએ પોતાના પતિને કીધું કે કોક બારણે અવાજ કરે છે, માળા પૂરી કરો જોવો ને. ઉદયશંકર બહાર નીકળ્યા ને એક મહાત્માજી આમ કરતાનું વગાડતા જાય કે કોઈ મારા વચનનું પાલન કરે એને ઘરે હું પારણા કરું. એટલે ઉદયશંકર કે તમારી કરતારું બંધ કરો, ધૂળીમાં નાખો, પારણા મારે ઘરે કરો. તો કે મારી કરતારું બંધ ત્યારે થાય મારા વચનનું જો પાલન કરે તો હું કરીશ પાલન. તમારી કરતારું ધૂળીમાં નાખો, હું તમારા વચનનું પાલન કરી મારે આંગણે આવો. એ ઉદયશંકર આ મહાત્માને લાયા છે અને પોતે અંદર આસન ઢાળી દીધા, પવિત્ર પગ પણ ખાયા. હમણાં ભજનમાં કીધું ને કે શીલવંત, આ શીલવંત શબ્દ એક ભજનમાં આવ્યો હતો ને, શીલવંત સાધુ ને વારે વારે નમીએ જેના બદલે નહીં વર્તમાન. તો શીલવંત કેને કહેવાય? શીલવંત એટલે જેને સપનાની અંદર વિકાર ઉત્પન્ન થાય એને શીલવંત કહેવાય. નરપતિ નજરાના હીણા બેસે બજારોમાં, રૂપ દેખી આંખને અભડાવે, કામી જેના દીકરા એનું ભવે ભલું ન થાય. સોદાને સુલક્ષણા જેને હાડે હલકી ન હોય વાત, જેના મનમાં હલકી વાત ન નીકળે, ખોટા વિચારો ના આવે, એને શીલવંત કહેવામાં આવે. બધી પ્રકારે શીલવંત. એને શીલવંત સાધુને વારે વારે નમીએ જેનો બદલે નહીં વર્તમાન, જેનું બદલે નહીં કોઈ દિવસ. મન ડગે નહીં, માયા દેખે તો મન ડગે નહીં, રૂપ દેખીને મન ડગે નહીં. અખંડ ધારા, અખંડ ભક્તિ, અખંડ ભજન, એના મન લગ્ની. બસ એટલે કીધું ને કે પહેલે શીતકર આસન બાંધે પીછે બાંધે પ્રાણ. આસનને મજબૂત કરીને બેસી જાય જેને આ જગતથી કોઈ પણ નથી. કબીર ખડા બજારમાં શક્તિ માંગે, ખેર નહીં કિસી કો દોસ્તી, નહીં કિસી કો વેર. કોઈથી વેરે નહીં, કોઈથી દોસ્તી નહીં, કોઈથી લેણ દેણ નહીં, બધાથી બધું હરખું એને. એટલે આવા મહાન પવિત્ર સાધુ આંગણે આવ્યા છે. ઉદયશંકરને આંગણે પવિત્ર આસન ઉપર બિરાજમાન થયા, પૂજા કરી, આરતી કરી અને બે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ શું તમારી ઈચ્છા બોલો. તો કે બસ 16 બ્રાહ્મણ 16 કન્યાઓ બ્રાહ્મણની જમાડી અને પછી મારે જમવાનું છે. બસ આટલી વાતમાં તમારે 18 દિવસના ઉપવાસ થયા. તો કે વાતમાં એમ હતું કે હું ખુલાસો કરતો નતો એટલે આ જગતના લોકો બીએ ને બાપડા કે આ સાધુ શું માંગણી કરે, શું ખાતી. લેવું બહુ હેલું છે પણ દેવું બહુ કાઠું છે, સમજ્યા? એટલે કોઈ વાંધો નહીં. ગોરણીને કીધું જાઓ તમે બજારમાં અને આપણે કન્યાઓ બોલાવો, આમંત્રણ દી આવો. એટલે થાળી અને કંકુ ને ચોખા લઈને નીકળ્યા. ચાંદલો કરવો પડે ને દીકરીને. એટલે બધે ગયા પણ કોઈ મોઢા આવડા કરી ગયા. કોઈ કે અમારી દીકરી ઘરે નથી, કોઈ કે અમારે એવા એમ નથી. એક કન્યા મળી નહીં. ઘરે આવ્યા. ઉદયશંકરને કીધું હવે શું કરશું? કન્યા તો મળી નહીં. તો કે હવે આ બાવાને કહેવાય નહીં ને કે ભાઈ તમારા કરતાનું ચાલુ કરો, હવે અમારાથી આ પાલન નથી થાય. એ તો ન કહેવાય. આમંત્રણ આપી દીધું છે, મહારાજ બિરાજમાન છે ઘરે અને હવે આ બોલીને બીજું બોલાય નહીં. તો પણ કન્યાઓ જમાડ્યા વગર સાધુને જમાડવા કે પહેલી કન્યાઓ તમે 16 કન્યાઓ પછી સાધુ જમશે. તો કે આપણે એક કામ કરીએ, કન્યાઓ આપણે આંગણે આવશે નહીં, આપણે વાંધ્યા છીએ, આપણે આપઘાત કરીને મરી જઈએ કે. એટલે સાધુ જતા રહીએ, ના તો કહેવાય નહીં. એટલે ઓરડામાં જઈ અને બંને પાહલા નાખ્યા, ગળામાં વિચાર કર્યો કે મરી જઈએ. સૌ બ્રહ્માંડના નાથે વિચાર કર્યો કે વસનની ખાતર આવા પવિત્ર બ્રાહ્મણો મરવા ન દેવાય. ત્યાં ભગવાને આહિરનું રૂપ ધારણ કરી વૃદ્ધ અવસ્થા છે અને 16 કન્યાઓ, એ 16 પટરાણીઓ ભગવાનની
16 બ્રાહ્મણની કન્યાઓના રૂપ ધારણ કરીને ભગવાને દરવાજો ખટખટાયો, ખોલો. તો કોક અવાજ કરે ગોરણી, તો કે મોત, તો કે ના કોક બાપડું આંગણેથી નિરાશ થાય છે તો આપણે મરીને પણ ગતે નહીં જાય કે ખોલો ને, જાઓ ને તપાસ કરો ને. એટલે ઉદયશંકરે આવીને દરવાજો ખોલ્યો. ભગવાન વૃદ્ધ અવસ્થામાં આહીરનું રૂપ ધારણ છે અને ઉભા છે બાયણે અને 16 કન્યાઓ. પધારો, કોણ છો? તો કે હું આયર છું, પેલા ગામથી આવું છું અને આ બ્રાહ્મણ કન્યાઓ છે એમને મૂકવા જાઉં છું. અમને એમ થયું કે અહીંથી ભોજન પાણી કરીને પછી જાય. સારું સારું, પધારો પધારો. આ અંદર લીધા. ગોરાણી કે ભગવાન આવી ગયા, હવે કરો તૈયારી. આ ભગવાને મોકલી દીધી 16 કન્યાઓને. એ કન્યાઓ ના રૂપમાં ભગવાનની અષ્ટપટરાણીઓ બિરાજમાન થયું. બધાને તિલક કરી દીધા અને ગોરાણી આમથી આમ તો ખૂબ ખુશ થઈ ગયા. આજ તો મારે આંગણે સાધુ. કન્યાઓનું કોઈ મહત્વ નહોતું એમને. કન્યાઓ ઉપર દૃષ્ટિ નીકળી, સાધુ જમશે મારે આંગણે. એટલે ભગવાને ઈશારો કર્યો. આ કહે મારી ધનમાં નથી આવ્યો, મદદ કરો, મારા ભગતનું ઘર છે. એટલે અષ્ટપટરાણીઓ બધી મદદ કરવા માંડી. ના તમે બસો તો કે ના, તમારે અજાણ્યું તો કે અમારે અજાણ્યું ન લાગે. એટલે બધી કોઈ કાંઈ કરવા માંડી, કોઈ કાન સુલા પણિયારાનું બધું મદદ કરે છે. એ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ, થાળીઓમાં પરેશાઈ અને 16 કન્યાઓને જમાડી અને ભગવાન પોતે વિદાય થઈ ગયા છે. અને પછી પ્રસાદ સાધુને જમાડે છે. સાધુને આસનમાં બિરાજમાન કર્યા. બધું ઘરના લોટા બાદર ઢાળી દીધા. બાપુ જમી લ્યો. એટલે જમવા બેઠા. જમતા જમતા ઉદયશંકરને મહાત્માજી પૂછે છે કે બેટા હમણાં હું આવ્યો ત્યારનો કોઈ બાળક દેખાતો નથી, ચાય નિશાળે ગયો, કોઈ મોસાળમાં ગયો નથી. એટલે સોનબાઈ રોવા માંડ્યા, બાપુ અમારે પેટ સંતાન નથી, અમે વાંઢિયા છીએ, જગત મેળા મારે છે. કોઈ વાંધો નહીં બેટા, ચિંતા નથી. જમી લીધું. એક તુંબડું આપ્યું કે લે આ તુંબડું. અને નદીને ઓલે કાંઠે ભગવાન ભોળાનાથનું મંદિર છે અને અહીંયા કને રોજ પૂજા કરવા જાજો. ભગવાન તમને હારામાં કરશે. આ વસન પાડશો તો કે જરૂર પાડશો. હવે આ તુંબડું લઈ અને પાણીનું ભરી અને નદી ઉબેણ નદીને ઓલે કાંઠે ભગવાન ભોળાનાથની હાથ હવાર 2 ટીમ બને માણસ પૂજા કરવા જાય. 12 મહિનાના વાણા વાઈ ગયા. ચોમાસું આવ્યું, 2 કાંઠે નદી હાલે છે. હવે આને એવી પ્રતિજ્ઞા લીધી ઉદયશંકરે કે જ્યાં સુધી ભોળાનાથની પૂજા ન કરું ત્યાં સુધી અન્નનો દાણો મોઢામાં ન મેલું. હવે વરસાદનું બહુ પૂર માથે ઉપરવાઠે વરસાદ બોરો, નદી કાંધિયા કાંધી હેડે છે. નદી ઉતરાતી નથી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ દિવસા દિવસ નદી વધતી જાય છે. 4 દિવસના અપવાસ થયા અને ઉદયશંકરે અને સોનબાઈ નદીને કાંઠે આખું ગામ નદી ધોવાયો છે. અને સોનબાઈએ કીધું કે આજ તો આ પાર ઓલે પાર. સ્વામીનાથ આજ તો દર્શન ભગવાન ભોળાનાથની પૂજા કરીએ છૂટકો, પણ કે નદી પુલ હાલે છે, ગમે એટલી હેડે, આપણે જ આવું એટલે આવું. એ સોનબાઈ મોહન લાલે ઉદયશંકર ગામના લોકો કે બૈરાને પગે મત હાલો, તમે ભૂદેવ તણાઈ જાશો, મરી જાશો, આ તો નદી બહુ હેડે છે. પણ પાછા નપડ્યા. સામેથી ભગવાન ભોળાનાથનું ત્રિશૂળ આવ્યું. ત્રિશૂળ માથે બેહીને સામે પાર આવ્યા અને ભગવાનની સેવા કરી, પૂજા કરી. અને સોનબાઈને વિચાર થયો કે આટલી આટલી સેવા પૂજા કરતા હજી કાંઈ વરતા પાણી નથી. એટલે ચંદન ઘસવાનો જે પથ્થરો પડ્યો હતો ને, પથ્થરો લઈને અને એમ થયું કે આજ તો અહીં કાં તો ભોળોનાથ બાલક આપે ને કાં તો અહીંયા આપઘાત કરીને મરું. એ પથ્થરો લીધો ને આમ મારવા ગયા, ત્યાં મહાત્માજી હાથ પકડી રાખ્યો. હા કે શું કરો છો?
બસ કે મરવા દો. તો કે મરાય નહીં કે. તો કે અમે વાંચીએ છીએ ને મંદિરની પાછળ જા કે. બાળક તારી વાટ જોવે છે. સોનબાઈ મંદિરની પાછળ જે એક ધજામાં લપેટાયેલું નાનું તાજું જન્મેલું બાળક અંગૂઠો ધાવે છે. તો કે લઈ લ્યો લે, આ તમારું છે, ભોળિયાનાથે આપ્યું છે, લઈ જાઓ. આનું નામ મહાદેવનું આપેલું, એના ઉપર ઉપર રાખજો. એટલે દેવો નામ પાડ્યું. બાળક લઈને ઘરે આવ્યા અને બાળક મોટો થવા માંડ્યો. નિશાળે ભણવા જાય તો માસ્તરને મારી આવે, છોકરાને મારી આવે, તો પણ વધતું જાય. દેવાના રોજ પસાવરી ભાવે અને બે દંપતની ચિંતામાં કે છોકરું બહુ તોફાની છે, ભણવામાં કોઈ ધ્યાન નથી, એક એકલો આવડે નહીં. એમાં ભગવાનને કરવું છે. દેવો બહુ મોટો થઈ ગયો અને ઉદય શંકર ને ભગવાનને ઘરેથી તેડવા આવ્યો. ઉદય શંકર દેવ થઈ ગયા અને પછી આખા ગામના ગોર હતા, ગોર શું કરતા, ગામ ભેરું થયું કે હવે આ તો કઈ ભણેલો છે નહીં દેવો તો, અને આપણે ગોર તો બીજા લાવવા પડશે. પણ ગમે એમ તો આપણા ઉદયશંકર ગોર બહુ સારા હતા. એના છોકરાને આપણે હાવ રંજડતો મૂકી ન દેવાય. એને માટે કઈક રોટલો આ એની મા બાપડી શું કરે, તો કે એને ગામની ગાયો સારવા મૂકો. કે ગામની ગાયો સારે ને એને આપણે મજૂરિયાલ છાંગે. એટલે દેવો ગામની ગાયો સારે છે અને ગામને ગોંદરે એક મોટો વળલો અને બધી ગાયો વડ નીચે બેહે. આજુબાજુના ક્ષેત્રવાળા તમારે અહીંયા આ બાજુ જે આ બોર ને વાડીઓ વાવતા હોય ને એને ખેતર છે, એ બાજુ વાડી છે. બોર વાળી વાડી અને પેલો જે કાંઈ ન હોય ને, ખાલી ચોમાસે અંકાશી પેદામાં નપતું હોય ને, એ ખેતર કહેવાય. એટલે ઉનાળે ખેતર ખેડવા જાય બધા, ચારીકોર ખેતર ને બધા ગાડા મોટો વડ ને વડ નીચે આવી અને વિશ્રામ લે. ગાયો બેઠી હોય, દેવો ઉતો હોય. હવે એમાં એક ગાય દોવાઈ જાય અને માથા ભારે માણાની ગાય, ગામના સરપંચની ગાય. સરપંચના ઘરના બહુ કીધું છે ને કે ચાયથી કેટલી ગરમ હોય. એમાં એક દિવસ સરપંચના ઘરેથી દેવાને ઘરે ઓરીભો દેવા આવ્યા કે ગોરાણી સાંભળો છો? તો બોલો ને બા, તમારો દેવો મારી રોજ ગાય દોઈ લે છે અને હવે પછી દોઈને તો હરખું નહીં આવે. આ ગામમાં રહેવું હોય તો મારી ગાય દોવાવી ન જોઈએ. એટલે દેવો ઘરે આવ્યો. દેવો વાળું કરવા બેઠો એટલે એનામાં મીઠો ઠપકો આપવા માંડ્યો કે બેટા, આપણે આગળ પાછળ કાંઈ નહીં, કોઈ મદદ કરે એવું નહીં, અને આપણે હોશિયારું જીવન અને આવા માથા ભારે માણસની ગાય શું કેમ દોઈ લેશો? દેવો ઊભો થઈ ગયો કે માં, મારા પિતાની સોગંદ છે, હું ગાય દોતો નથી. તો કે તપાસ કર, ધ્યાન રાખ, કોણ દુવે છે. એ બીજે દિવસ ચારીકોર વડલા નીચે થાકેલા બધા ખેડૂતો હુતા છે, પણ દેવો જાગે છે. આમ પસેડી ઉઠી, પસેડીમાં એક ફોડું કર્યું અને જોવે છે કે ગાય પેલી દોવે છે કોણ. ગાય આમ તેમ દ્રષ્ટિ કરી અને કે બધા ઊંઘી ગયા છે, અને ગાય ઊભી થી ટોળામાંથી અને ગાય હેઠતી થઈ. થોડેક આગળ જઈને મોટો આળાનો ઢગો પડ્યો હતો કચરાનો, એમાં આમ ઊભી રહીને અને આફુરી વરહવા માંડી. બધાને ઉઠાડ્યા, જો ભાઈ મારી બાને કાલે ઠપકો આવ્યો હતો, અમારી ગાય દોઈ લે, આફુરી જો વરહેરી. ગામ ભેળું કર્યું, આખું ગામ આવ્યું, તપાસ કર્યો, કાંઈ છે કાંઈ. એ આળો અડગો કર્યો, ખોદાઈ કામ ચાલુ કર્યું તો એમાંથી ભગવાન ભોળાનાથની મોટી શિવલિંગ નીકળી. શિવલિંગ નીકળી એટલે બધા અહીંયા નક્કી કર્યું, ખૂબ પૈસા ભેરા છે, અહીંયા દેવળ બંધાયું. કહેવાની પૂજા કોણ કરશે? તો કે દેવું. હવે પૂજાનું કામ દેવાને હોપો.
હવે આ દેવો હા સવાર બેઠે શંકર ભગવાનની પૂજા કરે છે. ઘણા દિવસો વીતી ગયા ને એક દિવસને સમયે ઉદય શંકર નો દીકરો દેવો પૂજા કરી રહ્યો છે અને એક મહાત્મા આવ્યા. મહાત્મા આવીને અને અહીંયા બેઠા મંદિરે. એટલે દેવો પૂજા કરીને વળતો થયો એટલે કે બટા તું ઉદયશંકર નો દીકરો હતો? કે હા બાપુ. પગે લાગ્યો કે તારી બાને મારા નમૂના જય સીતારામ કે તો બાપુ તમે આજે ચાલો ને કે કરે અમારે અહીંયા પ્રસાદ લ્યો, મારી બાને મળો. એટલે ઠીક સારું ચાલો. એટલે મહાત્માને લઈને ઘરે આવ્યો. દરવાજો ખખડાયો. બા તો આંખે ભાલતા નહીં પોતે આંધળા થઈ ગયા હતા સોનભાઈ. કે અમે આયા તો કે કોણ? તો કે એક મહાત્મા આયા. તો કે બેટા માથો ઢારી દે, એના માટે પવિત્ર આપણે પાથરતા નહીં એવું સારું ધોરું ગોદડું પાથરી દે અને મારો હાથ પકડીને મહાત્મા સુધી લઈ જાઉં એને પગે લાગુ. એટલે પવિત્ર ગોદડું નાખી દીધું. બાપુને બેહાર્યા અને પોતે સોનબાઈને લઈ અને મહાત્માને પાસે આવ્યા, પગે લાગ્યા. કે ઓળખાણ પડે છે બા? તો કે બાપુ ઓળખવાના સાધન ઓળવાઈ ગયા છે. તો કે તુંબડું આલ્યું તો કોઈ તમને? ઓ શોભાજી, ધન્ય ઘડી ધન્યવાદ, મારે આંગણે પધાર્યા તમે. બારું પાણી કરાયા, વાતું કરી કે ભાઈ દેવો હવે મોટો થઈ ગયો, આનો કંઈક સંબંધ ક્યાંક કરો. તો કે બાપા અમારે કોઈ કરવા વાળું નહીં અને હું આંખે ભાડું નહીં, શું કરું? તો કે એક કામ કરો, દેવો મને આપો. કે આજે હું લઈ જાઉં અને કાલે નહીં પરમે એને પરણાવી પાછો બૈરું તો તમારે ઘરે. તો બાપુ જગતના દેવ તો ઠગડી કરે પણ તમે ઉઠીને કે હાથી ઉડાવો છો? તો કે નહીં, સત્ય કહું છું. તો બાપુ લઈ જાઓ. એટલે દેવાને સુભાજી લઈ જાય છે. જંગલની અંદર ઝૂંપડું છે, આશ્રમ છે એમનો. આશ્રમે લઈ જાય છે ને આશ્રમથી અહીંથી સરપંચના ઘરથી પણ ઘણો શેઠો એટલો તમારું ગામ રહ્યું એટલે શેઠે એક પાળ દેખાય તમારા ગામ દે કિલોમીટર. અને અહીં બેઠા બેઠા ઝૂંપડે બેઠા બેઠા સુભાજી કહેશે કે દેવા હામી પાળ દેખાય છે? તો કે હા દેખાય છે. ગેગુટ ઝાડમાં દેખાય? તો કે હા. તો કે અહીંયા એક મોટો વડ છે, વડમાં મોટી પોલ છે અને તળાવ તો એ સમુદ્રના ઘોર ભરેલું છે. આજે તારે અહીંયા જવાનું છે દાડો આચમે. અને અહીંયાથી સ્વર્ગમાંથી એક વહેમાન ઉતરશે અને વહેમાનમાં 4 અપસરાઓ ઉતરશે અને એ અપસરાઓ નદી એ તળાવમાં નાવા પડશે વસ્ત્ર બનાવની વસ્ત્ર ઉતારીને. અને નાવા પડે એટલે તારે એ વસ્ત્રનો ગોતલો વાળી ધોળીને હેડીને આવતું રહેવાનું તારે મારા કને, પાછું વળીને નહીં જોવાનું. પછી કે જે પર્સન આવે એ તારી પણ દોડવામાં જરા ખટક રાખ દે કે ન કે તો આપડી ગયું ને તો બારીને ભસ્મ કરી નાખશે. તો બાપુ એવી બૈરું મારે તો તું નથી કે ચમ. તો ક્યારેક ડખો થાય બારીને ભસ્મ કરે તો અરે ગાંડો થામાં એનાથી હવાયો હું કરી નાખીશ તને. એ શું બારે તો મેળાવે બાપુ. તો દોડવામાં તો નહીં આપડવા ગયો તો જા આવે. એટલે દેવો આવ્યો વડની પોલમાં હંતાઈ ગયો. દાડો આચમણ સ્વર્ગમાંથી વહેમાન ઉતર્યું અને એમાંથી 4 અપસરાઓ ઉતર્યું. વસ્ત્ર ઉતાર્યા, વસ્ત્રનો ઢગો કર્યો અને 4 અંદર પડ્યું. એ ગોતલો વાળી અને દેવો ખેખવડિયા કરી ગયો. પણ એક ભાળી ગઈ કે જાય લઈ. પણ એ 4 દોડ્યું પણ આ દોડવામાં બહુ રોટકો હતો. કઈ આપડવા કરવા જે દોડીને પહોંચી ગયો. ગુરુ મહારાજ લ્યો આ લુગડા
હવે તું તારે વાંધો નહીં બેસી જા. તે ચારે આવીને અમ્યો બાપુ ગુરુ અમારા લુગડા લાવો. તો લુગડા ન મળે. તો કે બાપુ અમે હજરું કહીએ લુગડા લાવો. તો કે ચારમાંથી એક આને પરણો. તો કે આ મૃત્યુ લોકનો માંડવી, આ ધરતીનું ઢેફું છે, આની આજે અમે એકે ન પામ્યા તો લુગડા નહીં મળે. દાવ તો કે આ વે અમારાથી સ્વર્ગમાં દવાઈ ની લુગડા હાલો. તો કે નહીં હાલો. કે શું કરી લેશો? કે એટલે ચારે નાગરના રૂપ લીધા, સમજ્યા? અને એવા ફૂફવાળા મારી નહીં શોભાજી માથે ત્રાટક્યા અને શોભાજી ગરુડનું રૂપ ધારણ કર્યું. ગરુડનું રૂપ ધારણ કર્યું એટલે આ બી કહ્યું કે આ તો જબર છે કે ભાઈ. એટલે હતી થઈને કે બાપુ માફ કરો, અમે ચારમાંથી એક વર્ષો. પણ પહેલી એક બાઈ કે આમ વરાય કે તો કે જેના ગુરુ આવા સમર્થ હોય એના શેલાને વરવામાં શું વાંધો કે, સમજ્યા? એટલે એક મંજૂર ન કર્યું કે ના મૃત્યુલોકના માનવીને તો ના ભરાય કે. એટલે ચારેય સોળ શણગાર સજ્યા અને રૂપનો અંબાર. પેલા સોપાજીએ મોંથી કીધું કે જોજો રૂપમાં મોહતો નહીં. રૂપાળી હોય એના માથે એનો હાથ ન પકડતો. જે કાળીન કદરૂપીન લબાડીન હાવ ગંધાતી હોય એનો હાથ પકડ દે. તો બાપુ ન કેવું પડે. એટલે એક અપસરાએ એવું રૂપ લીધું, કાળી કાળી કળેલીની કામસ જેવી થઈ ગઈ, આંખું ભૂંડિયું વહર્યું, ડાકણ દેવ્યું, જટા વિખરાયેલી બીર્યું. ત્યાં એને તો એવા રૂપ ધારણ કર્યા. મને એમ કે હું વધારે રૂપાળી હું તો મને વરે. એ ચારે આવીને ઉતરી હોય એટલે ઓલી કુબડી દેવી હતી એનો હાથ પકડ્યો, ગુરુના વચનનું પાલન કર્યું. ઓલી ધ્રુજવા માંડી. એટલે શોભાજીએ કીધું કે હવે અસલ રૂપમાં આવી જાઓ. એટલે અસલ રૂપમાં આવ્યા, ધ્રુજવા માંડ્યા. દેવલ દે કે બાપુ આ મૃત્યુ લોકનો માંડવી મને ફસાવો નહીં. તો કે આ ઢેફું છે અને આને પારસમણી કરવા માટે આ કાર્ય કર્યું છે. હાવ ઢેફું છે, હાવ અદળ છે, પણ પારસમણી બનાવવા માટે તમારે આની ઘરે આવવું પડશે. અને કોઈ પણ તકલીફ પડે ને તો મારું સ્મરણ કરજો દેવલ દે, હું ત્યાં હાજર થાય અને એનું નિવારણ કરીશ. એ દેવલ દે ને લઈ અને દેવાયત આવે છે. દેવો ઘરે આવીને દરવાજો ખકડાયો, બા ખોલો, અમે આયા. એ દેવલ દે એમ સમજો કે પગે લાગ્યા કે બા વહુ લાયો. એટલો બધો એમ સમજો કે સોનબાઈ ને હરખ આવ્યો. તે હરખમાં પ્રાણ નીકળી ગયા. મારો દીકરો પરણીને આવ્યો. એ પ્રાણ પખેરું ઉડી ગયું. બા કરે પણ બા તો દુનિયામાંથી નીકળી ગયા. અને એની કર્મ કર્યા કરી, બધી વિધિ વીતી ગઈ. અને પછી દેવલ દે દેવાને ઓરડામાં લઈ જાય છે. અંદર આવો. એ 10 ફૂટની શેઠીએ આસન લગાયા. સ્વામીનાથ તો કે સ્વામીનાથ તો ન કહેવાય, કે હજી નથી તમે. પણ 4 વેદ 18 પુરાણ 108 ઉપનિષદ ને 6 શાસ્ત્રનું જ્ઞાન જ્યાં સુધી તમારા કોઠામાં રોમે રોમ ન ઉતરે ત્યાં સુધી તમારે 10 ફૂટ મારાથી શેઠું રહેવાનું છે. આવી રીતે દેવાયતને જ્ઞાનના પાઠ ભણાવવા માંડ્યા. રૂમે રોમ મહાન બની ગયા. કેમ ભાઈ છે? અને દેવામાંથી દેવાયત પંડિત બની ગયા. અને પછી તો સેવકો મંડ્યા કરવા, ગામે ગામથી આમંત્રણ મંડ્યા આવવા, બદન ભાવના. અને
જે ગામમાં દેવાયત જાય ગામમાં હોનાની ઈંચા માથે હલવે દેવાયત, હોનાની ઈંટું મેલે અને એના માથે દેવાયત ને હલવે. આવી રીતે તો હામિયા કરે. આવા દેવાયત પંડિત મહાન. અને એ દેવાયત પંડિતના સ્વાગત થવા માંડ્યા, સામિયા થવા માંડ્યા. અને આટલો માન મોકો 750 સેવક અને કોઈ દાડો એક પાછી એક હંમેશને માટે વાયક આવવા માંડ્યા. અને એક દિવસને સેમે બાજુના ગામમાં વાયક આવ્યો અને ખૂબ દેવલદે હરખાણ. વાહ પ્રભુ, વાહ ગુરુ મહારાજ, વાહ અખિલ બ્રહ્માંડના નાથ. એક ઢેફા જેવા માનવીને એક પારસ મણી બનાવી નાખી, મહાન બનાવી નાખ્યો. આ બધી ગુરુ મહારાજની કૃપા છે. એટલે દેવાયત કે શું ગુરુ ગુરુ કરે છે કે આ બધી ગુરુ મહારાજની કૃપા છે. આ ગુરુ મહારાજના વચનથી, ગુરુ મહારાજની અતિ અસીમ કૃપાથી તમે આટલા આગળ આવ્યા છો. હું ગુરુ ગુરુ કાંઈ નહીં કે જવા દે કે હું મારી યોગ શક્તિથી આગળ આવ્યો છું. કે રાવણ મત થાઓ, રહેવા દો સ્વામી, રહેવા દો. કે गुरु बिना ज्ञान नहीं, गुरु बिना नहीं शुभ आचार. गुरु को मनुष्य जानत करत आज्ञा भंग, सो सुपच घर करे वासा होय ते डायंग. गुरु ने मनुष्य जाणी અને એની આજ્ઞાનું ભંગ કરે. ગુરુ કો મનુષ્ય જાનત કરત આજ્ઞા ભંગ, સો સુપચ એટલે કૂતરાનો અવતાર આવે, ઘરે ઘરે તોતા ખાય. સમજ્યા? ગુરુની આજ્ઞાનું પાલન. ગુરુ ગાંડા, ગુરુ ગેલા, ગુરુ બાડા, ગુરુ બોબડા, ગુરુ દેવન કા દેવ. ગુરુ ગમે એવા હોય તો ગુરુ દેવના દેવ. જેને માથે હાથ મેલ્યો છે, ભલે કઈ ન જાણતા હોય, કઈ ન સમજતા હોય, પણ જેની કઠી બાંધી છે, જેને શરણે શીશ નમાયો છે, એને તમે ભગવાન માનો. ગમે એવો રસ્તો બતાવે, એને અનુસરીને ચાલો તો એક દિવસને સમયે ભગવાન તમારું સદાયને માટે કલ્યાણ કરશે. એટલે દેવાયતને અહંકાર આવી ગયો, ગુરુનો ઇનકાર કર્યો. દેવાયત આમ અભિમાનમાં નીકળી ગયા. દેવલ તે ઓરડો બંધ કરીને, ધૂપનો ધુમાડો કરીને ગુરુ મહારાજને યાદ કર્યા. ગુરુ મહારાજ પ્રગટ થયા, દરવાજા બંધ છે. અને દેવલ દે પગમાં પડી, પ્રભુ હું નહોતી કહેતી કે આ કાળા માથાનો માનવી, આ ઢેફું, આ ક્યારે ગાડું ઊંધું નાખે. આમ જોવો અત્યારે ગુરુની અવહેલના કરે છે, આમ વાતો કરે છે. કોઈ વાંધો નહીં દેવલ દે, ચિંતા ન કરો, બધા હવે હારા વાના થશે, જે થશે એ બધું સારું થશે. આવી વાતો કરે. એમાં બે થેલા ઘરે હતા, એ કોણ માંડીને સાંભળે છે કે કોઈક વાતો કરે છે. આપણે જાણ કરવી પડે. અહીં સામે ગામ દેવાયત ભજન બોલે છે. અહીંયા એક માણસ ગયો, જૈન કાનમાં વાત કરી, ઠાકર થારી બાપુ થઈ ગઈ. તો કે હા, તો કે આપણે ઘરે ઠાકર થારી કરવા. દેવલ દેખો પરપુરુષથી વાતો કરે છે. અહીંથી મારતે ઘોડે વેલણા દોડ્યા અને અહીં આયા ઘરે. ઘરે આવી કોણ મજા વાતો સંભળાણી. પાછું મારીને દરવાજો તોડ્યો ને દેવાયત અંદર પ્રવેશ કર્યો. તો દેવલ દે એકલા ગુરુ અલોપ થઈ ગયા. કોણ હતું? કોઈ નહીં. તમે મારા પેલા કોણ હતું? તો કે કોઈ નહીં. કે સાચું બોલતો કે ગુરુ મહારાજ. એમાં બે ચાર શબ્દ આડા અવળા દેવાયત બોલી ગયા. તું કુલટા છે, નાના પેલા બીજાથી વાતું કરતી હતી, આમ કરતી હતી. અમે કાનો કાન સાંભળ્યો, કોને છુપાયો છે? એટલે દેવલ દે ધરતીને આજ્ઞા કરી કે માગ દઈ દે. માં એટલે ધરતી ફાટી અંદર દેવલ દે હમાઈ ગયા. પણ દેવલ દે મને માફ કરી દો. તો કે હવે નરોહરગઢ મળી. એ નરોહરગઢ ગુંદવા માંડ્યો. રથડા દોડ્યા. પેલા સેવકોને ધમકાવવા માંડ્યા, આવા દુઠા આક્ષેપ ન કરતા હો તો. પણ તમે દુકાનમાં વાત સાંભળી છે.